નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આપણે સૌ લોકો ગણેશ ચતુર્થી ઉપર ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું આપણા ઘરમાં સ્થાપન કરીએ છીએ અને ભાવપૂર્વક આનંદપૂર્વક આ ઉત્સવમાં તેમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ આપણે ગમે તેટલા સેવાભાવથી ભાવપૂર્વક ભગવાનનું પૂજન કર્યું હોય, પરંતુ એક દિવસ એવો આવે જ છે કે આપણે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવું પડે છે. તો આ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ, વિસર્જન કરતા સમયે શું બોલવું જોઈએ તથા બાપાને શું પ્રાર્થના કરવી જોઈએ, તેના વિશે આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ. તો જે લોકો ગણપતિ બેસાડે છે અને વિસર્જન કરે છે તે લોકો આ વિડીયો ખાસ જોઈએ. તો આ 2025માં જે લોકોએ 3 દિવસના ગણપતિ બેસાડ્યા હોય તેણે શુક્રવારે વિસર્જન કરવાનું રહેશે. 5 દિવસના ગણપતિ બેસાડ્યા હોય તેને રવિવારે વિસર્જન કરવાનું રહેશે અને 7 દિવસના હોય તો મંગળવારે અને અનંત ચતુર્દશી ઉપર કરવાના હોય તો તેણે 6 સપ્ટેમ્બરે શનિવારે વિસર્જન કરવાનું રહેશે. તો હવે ગણપતિ વિસર્જન કરીએ એ પહેલાં ભગવાન સમક્ષ 2 હાથ જોડીને ભગવાનના 21 નામનો પાઠ કરવાનો. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ સુમુખાય નમઃ, ઓમ ગણાધીશાય નમઃ, ઓમ ઉમાપુત્રાય નમઃ, ઓમ ગજમુખાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ હરપુત્રાય નમઃ, ઓમ સુરપકર્ણાય નમઃ, ઓમ વક્રતુંડાય નમઃ, ઓમ ગૃહાગૃજાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ હેરંબાય નમઃ, ઓમ ચતુર્હોત્રે નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ હેમતુંડાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ સૂરગ્રજાય નમઃ, ઓમ સિદ્ધિવિનાયકાય નમઃ. એ પછી ભગવાનને કહેવાનું, હે ગણપતિ બાપા, આજ સુધી આપ અમારા ઘરમાં રહ્યા અને અમે તમારી યથાશક્તિ સેવા પૂજા અર્ચના કરી છે. તમે અમારા ઉપર જે કૃપા વરસાવી છે એમના માટે આપના લાખ લાખ ધન્યવાદ છે અને આગળ પણ આપના આશીર્વાદ બનાવી રાખજો અને મને એટલી સંપત્તિ અને સદબુદ્ધિ આપજો કે જેથી હું આપનું ભાવ અને શ્રદ્ધાથી સેવા પૂજા અર્ચના કરી શકું. અને આજે આપને માત્ર આ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. આકાર સ્વરૂપે રહેલી આ મૂર્તિને અમે વિદાય આપીએ છીએ, પરંતુ આપ નિરાકાર સ્વરૂપે પ્રાણ સ્વરૂપે અમારા ઘરમાં અમારા હૃદયમાં હંમેશને માટે નિવાસ કરજો. હે ગણપતિ બાપા, આ અજ્ઞાની બાળકથી જો પૂજા દરમિયાન કોઈ ભૂલચૂક થઈ હોય, કઈ સેવામાં ખામી આવી હોય, જાણી અજાણી કોઈ ઉણપ રહી હોય તો હે ગણપતિ બાપા, તમે તો દયાના સાગર છો, કરુણાના સાગર છો, તેને અવગણી અમને ક્ષમા કરજો. હે ગણપતિ બાપા, અમારા પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપજો. અમારા જીવનમાંથી બધી બાધાઓ અને કષ્ટો દૂર કરજો તથા જીવનમાં આગળ વધવા માટે આવતી સમસ્યા સામે અમે લડી શકીએ એવું મનોબળ આપજો. અમે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનીએ એવી શક્તિ આપજો. હે ગણપતિ બાપા, હવે વિદાયનો સમય થઈ ગયો છે અને તમને ભારે હૃદયથી વિદાય આપી રહ્યા છીએ અને ફરીથી આતુરતાપૂર્વક તમારી રાહ જોઈશું. આવતા વર્ષે તમે ફરીથી અમારા ઘરે જરૂર આવજો અને પધારજો. પછી ભગવાન સમક્ષ ક્ષમા યાચના માટેનો મંત્ર બોલવાનો કે જે આ પ્રમાણે છે, એટલે કે હે પરમેશ્વર, મને ન તો તમારું આહ્વાન કરતા આવડે છે, ન તો તમારું વિસર્જન કરતા આવડે છે. હું તમારી પૂજા પણ નથી જાણતી, તેથી કૃપા કરીને મને ક્ષમા કરો. હે ગણપતિ, તમારા સિવાય મારે બીજું કોઈ ચરણ નથી, તમે જ મારું ચરણ છો, તેથી તમારી કરુણાથી મારું રક્ષણ કરો. આટલું બોલીને ભગવાન સમક્ષ 2 હાથ જોડી મનમાં જે કાંઈ મનોકામના હોય, જે કાંઈ ઈચ્છા હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને એ પછી ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રાર્થના કરવાની. હે ગણપતિ બાપા, જ્યાં સુધી આપની પૂજા વિધિ થાય છે ત્યાં સુધી તમે અહીં રહો. મારી આ પૂજાથી તમે પ્રસન્ન રહો. હે પરમેશ્વર ગણેશ, હવે તમે તમારા સ્થાન પર પાછા જાઓ અને આવતા વર્ષે ફરીથી પધારજો. બોલો ગણપતિ બાપા મોર્યા. આ રીતે ભગવાન સમક્ષ પ્રાર્થના, ક્ષમા યાચના અને વિસર્જન મંત્ર બોલીને ભગવાનને વિસર્જન કરતા પહેલા આરતી અને થાળ કરી લેવાના અને એ પછી આપણા ઘરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી હોય તે મૂર્તિને ખસેડીને, એટલે તેનું વિસર્જન થયું ગણાય એટલે તે મૂર્તિને ત્યાંથી ખસેડવી
અને જો માટીના ગણપતિ હોય તો આપણા ઘરમાં પણ ગણપતિનું વિસર્જન કરી શકો છો. એક મોટા વાસણમાં શુદ્ધ જળ ભરીને ગણપતિ બાપાના નારા સાથે ભગવાનની મૂર્તિનું તે પાણીમાં વિસર્જન કરવાનું, અથવા જો મોટા ગણપતિ બાપા હોય તો બહાર જ્યાં કુંડમાં વ્યવસ્થા કરવામાં આવી હોય ગણપતિ વિસર્જનની ત્યાં વિસર્જન કરવા જવું અને ત્યાં પણ એક વખત ભગવાનની આરતી કરવી જોઈએ. તો આ રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવ્યું. તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે ગણપતિ વિસર્જન કરતાં પહેલાં શું બોલવું જોઈએ અને વિસર્જન કેવી રીતે કરવું જોઈએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.